હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. આજે હું તમને લઈ જવાનો છું પ્રદ્યુમન પાર્ક, તો ચાલો મારી સાથે. હવે આપણે ચશ્મા પહેરીને થઈ ગયા છીએ રેડી જવા માટે પ્રદ્યુમન પાર્ક. તો મલયભાઈ પણ એક્ટિવામાં બેસીને રેડી થઈ ગયા છે, પલોઠી વાળીને બેસી ગયા છે અને આજે ફરવા જવું જ છે એમને. તો મલયભાઈને પૂછ્યું આપણે ક્યાં જવું છે, તો મલયભાઈ કહે છે આપણે સિંહ જોવા જવું છે. ચલો તો એને લઈ જઈએ. આપણે આવી ગયા છીએ ગોંડલ રોડ ઉપર. અહીંયા કંઈ પણ ટ્રાફિક જોવા નથી મળતો એટલે આપણે એને લાગે છે વાંધો નહીં આવે, આપણે આરામથી પહોંચી જશું. ઓ નો, આ શું થઈ ગયું? અચાનક ટ્રાફિક આવી ગઈ રેલવે ક્રોસિંગમાં, પણ સમજાતું નથી યાર આ ટ્રાફિક શેની છે. આગળ ચાલ્યા તો ગોંડલ હાઈવે ઉપર પણ આપણને બહુ જબરજસ્ત ટ્રાફિક જોવા મળી ગઈ છે અને આપણે ત્યાં રેસ્ટ કરીએ છીએ. ટ્રાફિક ક્લીન થાય પછી આપણે આગળ વધીએ એવું લાગે છે. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પ્રદ્યુમન પાર્ક. હવે આપણે લઈશું અંદર એન્ટ્રી. तो मित्रों मलयभाई कहे छे कि गाड़ी तो मैं ही चलाऊंगा, अगर घूमना है तो मेरे साथ ही आना पड़ेगा. जो है ना बाकी પહેલા જ આપણે જોવા મળી ગયા હતા વાંદરા. હવે આપણે આગળ જઈએ, શું જોવા મળે છે જોઈએ. અમે તમને અપડેટ આપતા રહેશું એનામાં. ફરતા ફરતા મલયભાઈને મળી ગયું છે પીછું. એલા ભાઈ, મલયભાઈ તો પીછું લઈને ભાગ્યા. એ ભાઈ ઉભા રહ્યો. મલયભાઈ સાથે આપણે જોવા આવી ગયા છે ટાઈગર, ઈ પણ વ્હાઈટ ટાઈગર. લા એક ટાઈગરને તો એવી મજા આવી કે ભાઈ રમતે ચડી ગયા. અચાનક એ દોડીને ભાગી ગયા છે પાછળની બાજુ. ભાઈને આપણે પૂછ્યું મલયને શું જોવા જવું છે, તો મલયભાઈ એટલા મોજમાં આવી ગયા કે તો કિસી કરવા માંડ્યા. મલયભાઈ તમારે શું જોવું છે? પછી મલયભાઈ મને કહે છે કે આપણે સિંહ જોવો છે. તો ચલો એને લઈ જાય આપણે સિંહ જોવા. તું સિંહ જોવા, પણ રસ્તામાં આપણે એને મળી ગયા છે 2-4 મગર. તો એ મલયભાઈને બતાવી દઈએ. આવી ગયા છે સિંહ જોવા માટે. સિંહ જોયા, પણ સિંહમાં તો એક સિંહ સાહેબ તો સૂતા છે, બીજા સિંહ સાહેબ આમ દૂર સૂતા છે. હું ખબર નથી પડતી કે આ બાજુ આવશે કે નહીં. મને એવું લાગે છે આપણે આવ્યા છીએ એટલે કદાચ એ ભાગી ગયા હોય ઓલી બાજુ, કે આ લોકો હેરાન કરશે. આપણે લાગી ગઈ હતી થોડીક ભૂખ, તો આપણે આવી ગયા હતા તિરુપતિ કેન્ટીનમાં. ગયા હતા ઇન્ડિયન ટાઈગર જોવા. ઇન્ડિયન ટાઈગર આપણે જોયા. ટાઈગરને જોતા જોતા એવું લાગ્યું કે ટાઈગર ભાઈને આવતી હતી કાનમાં થોડી ખંજવડ, તો એ પોયરા ખંજોડવા. શું વાત છે, વાહ. આગળ આવેલા તો અચાનક આપણને જોવા મળી ગયું અજગરનું મોઢું. ઓ બાપા, આની અંદર જવાનું છે. હવે મલયભાઈને લઈને જાશું આપણે આની અંદર અને જોશું અલગ અલગ સાપ. આની અંદર અલગ અલગ સાપ, ઉંદેડા, કાચબાની વેરાયટીઝ રાખવામાં આવી છે જે જોવા માટે બહુ અત્યંત સુંદર છે. ઉંદેડા તો જોવો ભાઈ, સસલા કરતા મોટા ઉંદેડા છે. આ ઇન્ડિયનના તો નથી લાગતા, મને લાગે છે આઉટ ઓફ ઇન્ડિયાના હશે. જૂ વિઝિટ કરીને બહાર નીકળી ગયા છીએ. હવે જાય છે આપણે હાજી ડેમ તરફ. આપણે ઓન ધ વે છીએ અને પહોંચી ગયા છીએ આપણે હાજી ડેમ. હાજી ડેમ પહોંચીને જોયું તો અહીંયા બધા ફેરિયાવાળા બેઠા છે અલગ અલગ વસ્તુઓ લઈને. માછીને ખવડાવવા માટે ઘણા લોકો અહીંથી ગાંઠિયા, લોટ વગેરે વસ્તુ લેતા હોય છે. ગાઈસ, આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તો આવા જ વ્લોગ તમને જોવા મળશે. થેન્ક યુ સો મચ.